વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માથાદીઠ આવકનો વૃદ્ધિ દરની મર્યાદા અને જીવનની ભૌતિક ગુણવત્તા વિશે આજે આપણે અભ્યાસ કરીશું. પરંતુ એ પહેલાં જે આપણે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે માથાદીઠ આવકનો જે વૃદ્ધિ દર અને રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર શું દર્શાવે છે એ આપણે યાદ કરી લઈએ. આપણે જે સમજ્યા હતા કે જે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, તો જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી એમાં વધારો થઈ રહ્યો છે તો વિકાસ થઈ રહ્યો છે એમ આપણે કહી શકીએ છીએ. એટલે કે રાષ્ટ્રીય આવક જો ઊંચી છે વધારે તો વિકાસનો દર એ કેવો જોવા મળે છે? ઊંચો. અને જો રાષ્ટ્રીય આવક એ નીચી છે ત્યારે આર્થિક વિકાસનો દર એ નીચો જોવા મળે છે. પરંતુ જો રાષ્ટ્રીય આવકમાં વધારો ના હોય તો એવા સંજોગોમાં જે આર્થિક વિકાસ છે એ સ્થગિતતા દર્શાવે છે, એટલે કે એમાં વધારો કે ઘટાડો જોવા મળતો નથી. તો હવે આપણે જોઈએ કે જે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. તો માથાદીઠ આવક એટલે કે દેશની કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી, ત્યારે આપણને મળે છે કે જે સરેરાશ આવક એટલે કે માથાદીઠ આવક. હવે જો માથાદીઠ આવકનો ઊંચો દર જોવા મળે છે તો ત્યારે આર્થિક વિકાસ એ ઊંચો ગણાય છે, અને જ્યારે માથાદીઠ આવક એ નીચી હોય છે ત્યારે વિકાસનો દર એ કેવો જોવા મળે છે? નીચો. પરંતુ જો માથાદીઠ આવકમાં વધારો ના થાય ત્યારે આર્થિક વિકાસ એ સ્થગિતતા દર્શાવે છે. હવે આપણે જોઈશું કે માથાદીઠ આવકની જે મર્યાદા. તો માથાદીઠ આવકના જે નિર્દેશકની જે મર્યાદાઓ છે, આ ક્વેશ્ચન એ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે માથાદીઠ આવકના નિર્દેશકની મર્યાદાઓ સમજાવો. તો અહીં મેં તમને જે માથાદીઠ આવકની જે મર્યાદાઓ છે તો એ તમને મેં દોરી અને બતાવી છે. તો એના કુલ 5 મુદ્દા છે. તો સૌપ્રથમ છે મુદ્દો કે માત્ર અંદાજો. બીજો મુદ્દો છે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકની જે ગણતરી છે એમાં મુશ્કેલી. ત્રીજો મુદ્દો છે માથાદીઠ આવક એ માત્ર સરેરાશ દર્શાવે છે. ચોથો મુદ્દો છે સરખામણીની મુશ્કેલી. અને પાંચમો મુદ્દો છે ભ્રામક નિર્દેશક. તો આ દરેક મુદ્દા છે સૌથી પહેલાં એને મેં દર્શાવ્યા છે. હવે આપણે દરેક મુદ્દા છે એને વિસ્તૃતમાં સમજીએ. તો સૌ પ્રથમ છે કે જે માથાદીઠ આવકની જે મર્યાદા છે તેમાં એ માત્ર અંદાજ દર્શાવે છે. તો દેશની જે રાષ્ટ્રીય આવકના આંકડા છે એ સાચા જોવા મળે છે. કેમ? તો રાષ્ટ્રીય આવક એ દર વર્ષે ગણવામાં આવે છે, પરંતુ દેશની વસ્તી એ દર વર્ષે ગણવામાં આવતી નથી. આપણે સમજીએ છીએ કે રાષ્ટ્રીય આવક છે એ દર વર્ષે ગણતરી થાય છે, પરંતુ જે વસ્તી છે તો વસ્તી છે એ 10 વર્ષે જ ગણતરી કરવામાં આવે છે. એટલે બાકીના વર્ષોમાં આપણે જે વસ્તીના આંકડા લઈએ છીએ એ આંકડાઓ અંદાજ પ્રમાણે જ ગણવામાં આવે છે, અને એના એકંદરે કે આપણને જે સાચી માથાદીઠ આવક છે એ જોવા મળતી નથી. તો આ એક એની શું જોવા મળે છે? મર્યાદા. કે આપણે જે વસ્તીની આંકડાકીય સંખ્યા છે તો દર વર્ષે નથી ગણાતી, એટલે આપણે અંદાજ લઈ અને એના અનુસંધાને જે માથાદીઠ આવક ગણી છે. કેમ? તો આપણે માથાદીઠ આવકનું સૂત્ર છે કે દેશની કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી. તો એ રાષ્ટ્રીય આવક છે એ આપણે દર વર્ષની મળી રહે, પરંતુ જે વસ્તી છે એ પર્ટિક્યુલર 2011ની વસ્તી ગણતરી મુજબ આંકડાકીય માહિતી મળે છે આપણને. એવી જ રીતે તો એ હકીકતમાં સાચી છે, પરંતુ મારે 2015ની વસ્તીની માહિતી જોઈએ છે કે કેટલી વસ્તીમાં વધારો થયો છે અથવા એ વર્ષની વસ્તી કેટલી છે. તો એ સાચી મળતી નથી. એટલે કે એકંદરે અંદાજ પ્રમાણે હું લઈ અને ગણતરી કરીશ તો માથાદીઠ આવક એ કેવી જોવા મળશે? અલગ આવશે. એટલે કે આ એક એની શું જોવા મળે છે? મર્યાદા છે. હવે બીજો મુદ્દો સમજીએ કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠની ગણતરી છે તેમાં શું મુશ્કેલી જોવા મળે છે. તો રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલી આપણે સમજી ગયા કે રાષ્ટ્રીય આવકની જ્યારે ગણતરી થાય છે તો એ મુશ્કેલી આપણે જોઈ. તો એવી જ રીતે માથાદીઠ આવક છે એ ગણતરીમાં પણ શું મુશ્કેલી જોવા મળે? તો માથાદીઠ આવકને સ્થિર ભાવે કે ચાલુ ભાવે ગણવી આ કારણે સાચી પરિસ્થિતિ જાણી શકાતી નથી કે માથાદીઠ આવક છે એને કયા ભાવે ગણવી, કે ચાલુ ભાવે કે સ્થિર ભાવે. તો એ બંનેમાંથી કઈ ગણતરી કરીશું એ એકંદરે પરિસ્થિતિ છે એ હકીકતમાં સાચી આવતી નથી. એટલે કે માથાદીઠ આવક આવે છે એ કેવી જોવા મળે છે આપણને?
જે આવે છે જુદી તફાવત જોવા મળે છે. હવે આગળ આપણે ત્રીજો મુદ્દો સમજીએ કે માથાદીઠ આવક છે એ માત્ર સરેરાશ દર્શાવે છે. એટલે કે જો માથાદીઠ આવક વધે ત્યારે દેશમાં આવકની વહેંચણી સમાન રીતે થાય તો જ આર્થિક વિકાસ થયો છે તેવું કહી શકીએ. કે જ્યારે આવકમાં જો વધારો થાય છે માથાદીઠ આવકમાં, તો એ આવકની વહેંચણી એક સરખી રીતે થાય છે તો આપણે એવું કહી શકીએ છીએ કે તે દેશનો જે વિકાસ છે, આર્થિક વિકાસ એ થઈ રહ્યો છે. અને જો આવકની વહેંચણી અસમાન હોય તો આર્થિક વિકાસ થયો નથી તેમ કહી શકીએ છીએ. એટલે કે જો વહેંચણી સમાન જોવા મળે છે તો વિકાસ થઈ રહ્યો છે, પરંતુ જે આવકની વહેંચણી છે એ અસમાન હોય તો એવા સંજોગોમાં આર્થિક વિકાસ થયો નથી એમ આપણે કહી શકીએ. એટલે કે આમ માથાદીઠ આવકરૂપી જે નિર્દેશક છે એ એકંદરે ખામી ભરેલો આપણે ગણી શકીએ છીએ. હવે આપણે ચોથો મુદ્દો જોઈએ કે જે સરખામણીની મુશ્કેલી. તો દુનિયાના દેશોની જે માથાદીઠ આવક જે તે દેશના ચલણમાં દર્શાવેલી હોય છે અને તેને સૌપ્રથમ અમેરિકન ડોલરમાં ફેરવવી પડે છે અને તેના પરથી સરખામણી કરી શકાય કે કયા દેશનો આર્થિક વિકાસનો દર ઊંચો કે નીચો છે. તો હવે આપણે જ્યારે માથાદીઠ આવક છે એ દરેક દેશની કેવી જોવા મળે છે, એ પોતાના ચલણમાં દર્શાવેલી હોય છે અને એની ગણતરી આપણે કરવી હોય તો ત્યારે સૌપ્રથમ એને અમેરિકન ડોલરમાં ફેરવવી પડે છે અને એના દ્વારા આપણે સરખામણી કરી શકીએ છીએ કે કયા દેશનો વિકાસનો દર એ ઊંચો કે નીચો છે. અને દરેક દેશોએ પોતાનો જે હુંડિયામણ દર ઉપર અનેક જાતના જે અંકુશો મૂકેલા હોવાથી સાચો વિનિમય દર આપણે જાણી શકતા નથી. દરેક દેશના જે હુંડિયામણ દર છે એના પર અમુક જાતના નિયંત્રણ જોવા મળે છે અને એના એકંદરે આપણે જે હકીકતમાં જે વિનિમય દર છે એ યોગ્ય આપણે કહી શકતા નથી, જેના કારણે જે તે દેશની માથાદીઠ આવકની આપણે ગણતરી કરી છે તો એ સરખામણીમાં મુશ્કેલી જોવા મળે છે. હવે આપણે પાંચમો મુદ્દો સમજીએ કે જે ભ્રામક નિર્દેશક. કે માથાદીઠ આવક જેટલી આવક દેશના બધા નાગરિકોને મળે છે તેવું નથી હોતું. કે માથાદીઠ આવકનો નિર્દેશક જેટલું નિર્દેશન કરે છે તેના કરતાં વધારે છુપાવે છે. કે આપણે જોઈ શકીએ કે માથાદીઠ આવક જેટલી છે તો એટલી જ આવક એ દેશના જે તે વ્યક્તિ, જે તે પ્રજા રહે છે એને મળે છે એવું આપણે કહી શકતા નથી. કે દરેક જો દેશનો વિકાસ સારો છે તો એ દેશની આવક એ વધુ છે અને એની વહેંચણી યોગ્ય રીતે થાય છે. કેમ? તો આપણે વિકાસના અનુસંધાને કીધું. તો આ એક શું છે, એક નિર્દેશ ખોટું. ભ્રામક એટલે શું? એક આપણને એવું ભ્રમ છે. તો હકીકતમાં આ જે માથાદીઠ આવકથી જે આવક દેશના બધા નાગરિકોને મળે છે એવું આપણે કહી શકીએ નહીં. કેમ? તો આ એક ભ્રમ છે. તો આ આપણે સમજ્યા કે જે માથાદીઠ આવકના નિર્દેશકોની આ મર્યાદા. હવે આપણે જોઈએ કે જે જીવનની ભૌતિક ગુણવત્તા એ શું દર્શાવે છે. તો આપણે સમજીએ કે જે જીવનની ભૌતિક ગુણવત્તા છે તો એને આપણે કહી શકીએ છીએ ટૂંકમાં PQLI. તો હવે ક્વેશ્ચન પૂછાય કે PQLIનું જે ફૂલ ફોર્મ જણાવો. તો ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ, એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. તો હવે જીવનની ભૌતિક ગુણવત્તા શું દર્શાવે છે? તો માનવ જીવનની ભૌતિક ગુણવત્તા વિવિધ વસ્તુઓ અને સેવાઓના વપરાશના ધોરણો પર આધારિત છે. એટલે કે વપરાશના ધોરણો છે એ સમયના કોઈક ગાળા દરમિયાન વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમૂહ દ્વારા વપરાશમાં લેવાયેલા હોય છે. તો જીવનની ભૌતિક ગુણવત્તા કે દર્શાવે છે કે જે વ્યક્તિઓ વપરાશ કરે છે વિવિધ વસ્તુઓ અને સેવાઓનો, પરંતુ એ અમુક ધોરણો પર આધારિત છે. તો એ ધોરણો છે એ વ્યક્તિ પોતે શું કરે છે, વ્યક્તિઓ અથવા વ્યક્તિઓના સમૂહ દ્વારા એ વપરાશમાં લે છે. એટલે કે ટકાઉ વસ્તુઓ, બિનટકાઉ અને અટકાઉ વસ્તુઓ તેમજ જે સેવાઓનો સમૂહ છે. આમ વપરાશના ધોરણો જીવનની ભૌતિક ગુણવત્તા એ નક્કી કરે છે કે વપરાશમાં જે તે વસ્તુ લેવાય છે તો વ્યક્તિ જે પર્ટિક્યુલર ડેલી યુઝમાં જે પોતે ખોરાક છે એ પોતે શું કરે છે, એનું ઉપયોગ કરે છે. તેવી જ રીતે જે બિનટકાઉ વસ્તુ છે તેમજ ટકાઉ વસ્તુઓ
કે વ્યક્તિ જીવનની ભૌતિક ગુણવત્તામાં આનો આપણે શું કરીએ છીએ સમાવેશ કરેલો જોવા મળે છે, કે જેના કારણે જે દેશના લોકો છે એનું જીવન ધોરણ એ ઊંચું જાય છે, તો આપણે કહી શકીએ કે જીવનની જે ભૌતિક છે ગુણવત્તા છે એ સુધારો થયો છે એમ આપણે માની શકીએ. હવે જે જીવનની ભૌતિક ગુણવત્તા છે તેમાં અમુક બાબતો છે એનો સમાવેશ કરવામાં આવે છે. તો આપણે જોઈએ કે કઈ બાબતો છે કે જે એનો સમાવેશ કરવામાં આવે છે. તો સૌપ્રથમ છે ખોરાક, કે વ્યક્તિ એ પોતે કેવા પ્રકારનો ખોરાક પોતે ખાય છે, એટલે કે કેટલી કેલરી એમાં આપેલી છે, કેટલું પ્રોટીન છે, કેટલું ચરબી છે, કે વ્યક્તિએ પોતે જીવન જીવવાની જે શૈલી છે, પોતે જીવન જરૂરિયાત વસ્તુઓ જે પોતે ખાય છે તેમાંથી એને કેટલું પોષણક્ષમ વસ્તુઓ મળી રહે છે. ખોરાક જે તે વ્યક્તિ પોતે ખાય તો એ શેના માટે, કે પોતાનું જીવનને ટકાવી રાખવા માટે. હવે બીજો મુદ્દો છે કે જે આરોગ્યની અને તબીબી સેવાઓ. તો હવે વ્યક્તિને જો યોગ્ય રીતે આરોગ્ય અને તબીબીની સેવાઓ પર્યાપ્ત થાય તો જીવનની ભૌતિક ગુણવત્તા છે એ કેવો જોવા મળે છે, ઊંચો જોવા મળે છે. હવે આગળ ત્રીજો મુદ્દો છે કે રહેઠાણ અને કપડાં. તો વ્યક્તિએ 3 વસ્તુ સૌથી મહત્ત્વની છે: ખોરાક, રહેઠાણ અને જે કપડાં. એટલે આપણે કહીએ કે રોટી, કપડાં અને જે મકાન. કેમ તો આ 3 વસ્તુ છે એ વ્યક્તિએ સૌથી અગત્યની અને સૌથી જરૂરિયાત વસ્તુ છે, કેમ કે પોતાનું જીવન ધોરણ એ ટકાવી રાખવા માટે. વ્યક્તિએ કેવું રહેઠાણ છે એ પ્રમાણે અને કેટલા વ્યક્તિઓ રહે છે સૌથી મહત્વતા ધરાવે છે. હવે આગળ ચોથો મુદ્દો જોઈએ કે શિક્ષણ અને મનોરંજન. તો વ્યક્તિને શિક્ષણ મેળવવું એ ખૂબ જ જરૂરી છે. કેમ તો જો વ્યક્તિ સાક્ષર હશે તો એ પોતે પગભર એટલે કે રોજગારી મેળવી શકશે. માટે શિક્ષણ એ સૌથી મહત્ત્વનું છે. અને સાથે જે મનોરંજન, કે વ્યક્તિએ પોતે અમુક જે જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવેશ કરેલો છે કે પોતે મનોરંજન માટે જે તે ટીવી સિરિયલો અથવા કોઈ પણ પ્રકારનું જે કાર્યક્રમ કે જેના આધારે એ વ્યક્તિના જીવનમાં કંઈક પરિવર્તન આવે છે, તો આ ખૂબ જ અસર કરે છે. હવે 5મો મુદ્દો છે પરિવહન અને માહિતી પ્રસારણ સેવાઓ. કે વ્યક્તિને કેવી રીતે સાધનની એ સગવડ મળી રહે છે. જે સરકારી આપણે જોઈએ છે કે જે રેલવે છે, બસ, આ સુવિધા એ વ્યક્તિને કેટલા પ્રમાણમાં મળી રહે છે. અને માહિતી પ્રસારણ સેવાઓ, કે આપણે સામાન્ય રીતે જોઈએ કે હાલ કોઈ પણ વ્યક્તિ છે તો કંઈ પણ અપડેટ માહિતી મેળવે છે તો એ સૌથી તાત્કાલિક એ ટેલિફોન થ્રુ એ માહિતી કેવી છે એના સુધી પહોંચી શકે છે. આગળ જોઈએ આપણે છઠ્ઠો મુદ્દો કે જે ઉર્જા શક્તિ. તો વ્યક્તિએ જીવન જીવવાનું છે સારી રીતે, સારી શૈલીથી, તો એને જે ઉર્જા છે એ મળવું એ કેવું છે ખૂબ જ જરૂરી, કેમ કે એ પોતે એનો વપરાશ કરે છે. આગળ 7મો મુદ્દો કે દેશની વસ્તીને જે પીવાનું પાણી કેવું મળે છે. કેમ કે અમુક વિસ્તારોમાં આપણે જોઈએ છે કે જે ગ્રામીણ વિસ્તારોમાં તો કોઈ પણ વ્યક્તિ એવા નથી કે ત્યાં એમને સારું એવું ચોખ્ખું પાણી પીવાની સગવડ મળી રહે. કેમ તો શહેરમાં અને ગ્રામીણ વિસ્તારમાં ખૂબ જ તફાવત જોવા મળે છે પાણીનો. કે સિટીમાં કોઈ પણ વ્યક્તિ જો પોતે સારી રીતે રહેણીકરણીથી રહે છે તો એના જે ઘરે પીવાનું જે ચોખ્ખું પાણી છે એને મળી રહે છે. એટલે કે દેશની કેટલી વસ્તી છે એને પીવાનું પાણી મળી રહે છે, કે જેના કારણે આપણે જોઈ શકીએ કે વ્યક્તિની જે જીવન જીવવાની શૈલી સારી છે, એટલે કે જીવન સારી રીતે જીવે છે, તો એકંદરે આપણે કહી શકીએ કે જીવનનો ભૌતિક ગુણવત્તા ત્યારે કેવો જોવા મળશે, ઊંચો. હવે આગળ 8મો મુદ્દો છે કે સરેરાશ આયુષ્ય. એટલે કે વ્યક્તિ કેટલા વર્ષનું સરેરાશ આયુષ્ય એ પોતે ભોગવે છે. કેમ તો જો વ્યક્તિનું હેલ્થ સારું હશે, એનું આરોગ્ય સારું છે, તો એ વ્યક્તિએ વધારે સારું એ જીવન જીવી શકે છે. 9મો મુદ્દો છે બાળ મૃત્યુદરનું પ્રમાણ. તો બાળ મૃત્યુદરનું પ્રમાણ એ ઓછું હોય એકંદરે તો એ દેશ એ સૌથી વધારે કેવું જોવા મળે છે, સારી રીતે વિકાસ કરે છે. કેમ તો આરોગ્યની જેટલી સુવિધાઓ
દરેક વ્યક્તિને મળે છે, એટલે કે નાના બાળકોને અને તેમની માતા, તો એના કારણે જે બાળ મૃત્યુદરનું પ્રમાણ છે એ કેવું જોવા મળે છે? નીચું જોવા મળે છે. હવે આગળ જે 10મો મુદ્દો કે ડ્રેનેજની સુવિધાઓ, એટલે કે આ સુવિધાઓ જો પર્યાપ્ત હોય છે તો એના કારણે જે જીવનની ભૌતિક ગુણવત્તા છે એ કેવું જોવા મળે છે? યોગ્ય જોવા મળે છે. આમ આપણે સમજ્યા કે આ દરેક મુદ્દા છે, તો એકંદરે આપણે કહી શકીએ કે જે જીવનની ભૌતિક ગુણવત્તા જો વ્યવસ્થિત એટલે સારી રીતે ઊંચું જોવા મળે તો આ દરેકે દરેક જે મુદ્દાઓ છે એને આવરીને જો વ્યક્તિને આપણે ધ્યાનમાં લઈએ છીએ તો એમાં જે સુધારો કરીએ છીએ તો એકંદરે કે ભૌતિક ગુણવત્તા છે એ કેવો જોવા મળે છે? સારો. અને દેશનો વિકાસ આપણે શું કરી શકીએ છીએ? વધારી શકીએ છીએ. તો હવે જે જીવનની ભૌતિક ગુણવત્તા છે એની રજૂઆત એ ડેવિસ મોરિસે કરે છે. ક્વેશ્ચન પૂછાય કે જીવન જે સારી રીતે જીવી શકીએ છીએ, એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તા છે એની રજૂઆત એ કોણે કરી છે? તો ડેવિસ મોરિસે રજૂઆત એની કરી છે. અને જે જીવનની ભૌતિક ગુણવત્તા છે તો એમાં જેના ઘટકો છે કે શાના અનુસંધાને છે? કે જીવનની ભૌતિક ગુણવત્તાના જે ઘટકો, તો એ 3 બાબતો પર ખૂબ જ મહત્ત્વના છે કે શિક્ષણ, બીજો મુદ્દો છે અપેક્ષિત આયુષ્ય અને ત્રીજો મુદ્દો છે બાળ મૃત્યુદર. કે આના કારણે આપણે જોઈ શકીએ કે જીવનની ભૌતિક ગુણવત્તા એ કેવું જોવા મળે છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે જે શિક્ષણ, સામાન્ય રીતે સાક્ષરતાનું પ્રમાણ જે તે દેશમાં વધુ છે તો એ વ્યક્તિ પોતે રોજગારી મેળવવા માટે કેવો છે? પગભર છે. અને એકંદરે જીવનની ભૌતિક ગુણવત્તા એ કેવો જોવા મળશે? એ ઊંચો જોવા મળશે. તો શિક્ષણ એટલે કે દેશમાં શિક્ષણ મેળવેલી વસ્તીની ટકાવારીના આધારે શિક્ષણનું પ્રમાણ જાણી શકાય છે. કે જે તે દેશમાં એ કેટલી વસ્તી રહે છે એની ટકાવારીના આધારે શિક્ષણનું પ્રમાણ આપણે શું કરીએ છીએ? જાણી શકીએ છીએ. તો સાક્ષરતાનું પ્રમાણ જાણવું એ ખૂબ જ કેવું છે? અગત્યનું છે. તો એના આધારે આપણે જીવનની જે ભૌતિક ગુણવત્તા છે આપણે જાણી શકીએ છીએ. હવે બીજો મુદ્દો કે જે અપેક્ષિત આયુષ્ય, સામાન્ય રીતે કહીએ તો અપેક્ષિત એટલે શું? અપેક્ષા. અપેક્ષિતને આપણે કહી શકીએ શું? અપેક્ષા. કે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહેવામાં આવે છે. એટલે કે બાળક જે જન્મે છે અને તે કેટલા વર્ષનું સરેરાશ આયુષ્ય ભોગવશે એવી અપેક્ષા બાંધવામાં આવે છે, તો એને આપણે કહી શકીએ છીએ કે અપેક્ષિત આયુષ્ય. અપેક્ષિત આયુષ્ય ક્યારે સૌથી વધારે જોવા મળે છે? કે જ્યારે સૌથી વધારે આરોગ્યની સેવાઓ જો યોગ્ય રીતે બાળકોને આપવામાં આવે છે. એટલે કે જે માતા અને તેમના બાળકોને જન્મ સમયે બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે જો એને સારી એવી સુવિધા આપવામાં આવે છે તો બાળક છે એ હેલ્ધી હોય છે અને એના કારણે જે અપેક્ષિત આયુષ્ય છે એમાં શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. હવે ત્રીજો મુદ્દો આપણે જોઈએ કે જે બાળ મૃત્યુદર. તો બાળ મૃત્યુ એટલે કે વર્ષ દરમિયાન જીવતા જન્મેલા 10,000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુદર કહે છે. તો બાળ મૃત્યુદર એટલે કે વર્ષ દરમિયાન જીવતા જન્મેલા પરંતુ 10,000 બાળકોએ 1 વર્ષનું પણ આયુષ્ય નથી પૂરું કરતા અને એ પહેલાં જે મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને આપણે કહી શકીએ છીએ બાળ મૃત્યુદર. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે બાળ મૃત્યુદર એટલે શું? તો આમ આપણે જોઈ શકીએ કે જીવનની જે ભૌતિક ગુણવત્તા છે તેમાં 3 પરિબળો છે, ઘટકો એ સૌથી મહત્ત્વના છે: શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને ત્રીજો મુદ્દો છે બાળ મૃત્યુદર. તો હવે આપણે જોઈએ કે જે જીવનની ભૌતિક ગુણવત્તા છે એની રચના. તો સૌપ્રથમ દરેક નિર્દેશને 100નો ભાર આપવામાં આવે છે. દરેક નિર્દેશ એટલે કે શિક્ષણ પ્લસ આયુષ્ય, અપેક્ષિત આયુષ્ય પ્લસ જે બાળ મૃત્યુદર છે એને 100નો ભાર આપવામાં આવે છે. હવે આગળ બીજો મુદ્દો કે દેશની તે નિદર્શની કામગીરીના આધારે
0થી 100ના આંકની વચ્ચેનો ગુણ મૂકવામાં આવે છે. એટલે કે ભૌતિક જે ગુણવત્તા આંક છે તો એનું 0થી 100ની વચ્ચે જે જીવનની ભૌતિક ગુણવત્તા આંક છે એનું આપણે કહીએ કે જે મૂલ્ય એ કેટલું જોવા મળે છે તો 0થી 100ની વચ્ચે. આગળનો મુદ્દો કે આ 3 બાબતોમાં એ દેશને મળેલા જે ગુણો છે એનો સરવાળો થાય છે. તો કયા 3? શિક્ષણ પ્લસ અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદરનું જે પ્રમાણ. હવે આગળ મુદ્દો છે કે જે શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદરના જે સરવાળો છે ને 3 વડે ભાગીને સરેરાશ કાઢવામાં આવે છે. આપણે જો સરેરાશ કાઢવી છે તો 3 સરવાળો કરીશું અને ત્યારબાદ એને આપણે 3 વડે ભાગીશું એટલે કે સરેરાશ મળશે. શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય પ્લસ બાળ મૃત્યુદર ભાગ્યા 3 એ શું આવશે? સરેરાશ. હવે જે આંક મળે છે તેને જીવનની ભૌતિક ગુણવત્તા આંક આપણે કહી શકીએ છીએ કે આ શું જોવા મળે છે? PQLI. શિક્ષણ પ્લસ અપેક્ષિત આયુષ્ય અને જે બાળ મૃત્યુદરનું પ્રમાણ છે એ દર્શાવે છે કે જીવનની ભૌતિક ગુણવત્તા આંક. તો આ શું છે? એની જે રચના છે તેમાં આપણે આ મુદ્દા છે એને આવરી લીધા. હવે આપણે જોઈએ કે જે જીવનની ભૌતિક ગુણવત્તા આંક છે એમાં કઈ બાબતો છે એ મહત્વની છે. તો સૌપ્રથમ છે કે જેમ દેશનો PQLI એ જો 100ની નજીક છે તો તે દેશની શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદરના પ્રમાણની કામગીરી કેવી છે? ઉત્તમ છે. એટલે કે જો જીવનની ભૌતિક ગુણવત્તા આંક એ 100ની નજીક છે તો આપણે એકંદરે એવું કહી શકીએ છીએ કે જે તે દેશની શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદરનું જે પ્રમાણના આધારે એની કામગીરી કેવી છે? ઉત્તમ છે. બીજો મુદ્દો કે જેમ દેશનો PQLI એ 0ની નજીક છે તો તે દેશ જે ઉપરોક્ત 3 બાબતોમાં કામગીરી એ ઉતરતી કક્ષાની છે. ટૂંકમાં કહેવું હોય તો કહીએ કે જે દેશનો જો PQLI એ 100ની નજીક છે તો એની કામગીરી કેવી છે? સારી છે. અને જે દેશનો PQLI એ 0ની નજીક છે તો એ દેશની જે કામગીરી છે એ કેવી કહી શકીએ આપણે? ઉતરતી કક્ષાની. એટલે કે PQLI એ 0થી 100ની વચ્ચે હોઈ શકે છે. PQLI એ કેટલો જોવા મળે છે? 0થી 100ની વચ્ચે. PQLIનો આંક વધારે તેમ દેશનો આર્થિક વિકાસ એ એકંદરે વધુ છે એવું આપણે કહી શકીએ છીએ કે જે દેશનો જો જીવનની ભૌતિક ગુણવત્તા વધારે છે તો એ દેશનો વિકાસ એ કેવો જોવા મળે? વધુ છે. અને જો દેશનું જે PQLI એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તા નીચો છે તો એ દેશનો આર્થિક વિકાસ એકંદરે કેવો જોવા મળે? નીચો એટલે કે ઓછો જોવા મળે છે. હવે PQLI એ એક દેશના 2 રાજ્યો કે 2 અલગ અલગ દેશોની તુલના એ સરળતાથી કરી શકે છે. હવે આપણે જે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે જીવનની ભૌતિક ગુણવત્તા આંકની જે સકારાત્મક બાબતો તેમજ તેની મર્યાદાઓ અને માનવ વિકાસ આંક.